વડોદરા જિલ્લાના ડભોઈ શહેર મહુડી ભાગોળ બહાર જનતાનગર રાઈસ મિલ રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે। મોટા મોટા ખાડા પડી ગયા છે, જ્યાં રસ્તામાં રેલાતા ગટરના ગંદા પાણીથી વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલું જનતાનગર કોઈક નાનું ગામડું હોય તેની યાદ અપાવી રહ્યું છે। ત્યારે હાલ જનતાનગર સોસાયટી રોડની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે આ વિસ્તારના લોકો સમયસર વેરો પણ ભરે છે, છતાં પણ કોઈ સુવિધા મળતી નથી। રોડ રસ્તા અને પાણીની અને ડ્રેનેજની સમસ્યા વિસ્તારમાં મોટા પાયે જોવા મળી રહી છે। ત્યારે નગરપાલિકાના વહીવટી તંત્રને વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ તેનો નિકાલ આવતો નથી। ડભોઈ મહુડી ભાગોળ બહાર જનતાનગર સોસાયટી વિસ્તારમાં નગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। રોડ રસ્તા, પાણી અને ડ્રેનેજની સમસ્યા કેટલાક સમયથી છે, છતાં પણ આ વિસ્તારના કોર્પોરેટરો પણ કોઈ ધ્યાન આપતા નથી। વોટ લેવા માટે તો રાત દિવસ દોડતા હોય છે, જ્યારે જીતી જાય પછી પ્રજા સમક્ષ આવતા પણ નથી, જેમના પર જનતાએ વિશ્વાસ મૂક્યો અને ખોબો ભરીને વોટ પણ આપ્યો અને જીતાડ્યા એવા નગરસેવકો પણ ગાયબ થઈ ગયા છે। ડભોઈ મહુડી ભાગોળ બહાર વિસ્તારના લોકો નગરપાલિકા પાસે આશા લગાવીને બેઠા છે કે વહેલી તકે તેમના કામો પૂરા થાય ત્યારે નગરપાલિકાના સત્તાધીશો અને વિસ્તારના કોર્પોરેટરો આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવશે કે પછી આ જ રીતે પ્રજાને તકલીફોનો સામનો કરવો પડશે, તે તો હવે જોવું રહ્યું। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।